તો આપણે ગયા મંગળવારથી કથાનું યોગ ચાલુ કર્યું છે, જે આપણે 5 મિનિટ થોડું રિવાઇઝ કરી લઈએ, એટલે જે લોકો પછીથી જોઈન થાય છે એમનું પણ થોડું રિવાઇઝ થઈ જશે. તો જૈન દર્શનમાં 4 અનુયોગ છે. જૈન જે પણ તત્વ છે એ સમજાવવા માટે 4 અનુયોગ છે. દ્રવ્યાનુયોગ, કર્ણાનુયોગ, ચરણાનુયોગ અથવા ઘણા ચરણ કર્ણાનુયોગ લઈ અને પછી ગણિતાનુયોગ લે છે, અને છેલ્લું છે કથાનુયોગ. તો જે લોકો આજે દ્રવ્યાનુયોગમાં શું હોય કે 9 દ્રવ્ય, 9 તત્વ વગેરે એનું બધું ડિસ્ક્રિપ્શન છે. કર્ણાનુયોગમાં કર્મની ફિલોસોફી એ બધી છે. ચરણાનુયોગમાં ચરણ, આચરણ, કે જે શ્રાવક શ્રાવિકાઓના, સાધુ સાધ્વીઓનો જે આચાર છે એના પ્રત્યેનું વિવેચન છે. અને કથાનુયોગમાં જે બાળ જીવો છે કે જેને જૈન તત્વ એમ જ આપણે પીરસીએ તો થોડું ડિફિકલ્ટ લાગે, એટલું બધું ઇન્ટરેસ્ટિંગ ન લાગે, તો કથાના માધ્યમથી આ જૈન તત્વ સમજાવેલું છે. આપણે જોઈએ તો ચાતુર્માસમાં જ્યાં પણ ચોમાસું હોય ચાતુર્માસમાં, તો જે સાધુ ભગવંત કે સાધ્વી ભગવંત હોય એ ચાતુર્માસમાં એક ગ્રંથનું વાંચન કરતા હોય છે. પણ એક ના હોય, એની સાથે 2 ગ્રંથ હોય. એક ગ્રંથ હોય એ તમને એનું જે તત્વ છે જૈન ધર્મનું એ પીરસે, અને બીજો ગ્રંથ હોય એમાં કોઈનું ચરિત્ર હોય, અને એ 4 મહિના એ ચરિત્ર ચાલતું હોય, અને ચરિત્ર સાથે સાથે જ એમાં જે તત્વ આવે એ પણ સમજાવતા જાય. તો એ જે ચરિત્ર છે એ શું છે? કથાનો યોગ છે. તો આપણે ગયા વખતથી આ અવસરપણિકાળના જે છેલ્લા તીર્થંકર, પહેલા તીર્થંકર ઋષભદેવ ભગવાન, ત્યાંથી આપણે સ્ટાર્ટ કરેલું. આ અવસર આપણે થોડું કાલચક્ર વિશે પણ સમજ્યા હતા. આ કયું છે? આ અવસરપીણી કાળ છે. એટલે અવસરપીણી કાળ એટલે શું હોય કે એમાં બધાની શું થાય? હાનિ થતી જાય. જેમ કે આપણું આયુષ્ય છે, વીર્ય છે, શુભ પૂતગલો છે, હાઈટ છે, એ બધાની હાનિ થતી જાય. કારણ દરેક અવસરપીણી કાળ અને દરેક ઉત્સરપીણી કાળ 6 આરાઓમાં ડિવાઈડ થયેલો છે. અને આ હમણાં પંચમ આરો છે. આપણે બધા 6 આરાનું કેટલું માન હોય, એટલે કેટલું એનું શું કહેવાય, એનો કેટલો ટાઈમિંગ હોય છે એ બધું આપણે ડિટેલમાં જોયેલું. તો પહેલા આરા કરતા બીજો આરો શું હોય, એમાં આપણે જોયેલું કે આયુષ્ય સપોઝ અહીંયા મને એક્ઝેક્ટ હવે યાદ નથી, પણ હાઈટ અહીંયા કેટલા, એમની તો ઘણી બધી લાંબી હાઈટ હતી ત્યારે, તો એના કરતા બીજા આરામાં થોડી ઓછી હોય, એનું આયુષ્ય પણ ઓછું હોય. બીજા આરા કરતા ત્રીજા આરામાં ઓછું હોય. એટલે આયુષ્ય, હાઈટ, એમનું બળ, દરેક ચીજ ઓછી થતી જાય અવસરપીણી કાળમાં. અને હમણાં કેટલો છે? પંચમ આરો છે, તે ચાલુ છે એ. તો એ બધું આપણે જોયેલું. અને સાથે સાથે આપણે એ પણ જોયું હતું કે કે જે આ પહેલો, બીજો અને ત્રીજો આરો છે તો એ યુગલિયાનો કાળ હતો. યુગલિયાનો કાળ એટલે એમાં 10 કલ્પવૃક્ષ હોય, આપણે કહીએ ને ભોગ ભૂમિ, એટલે એમાં એ જે એમનું પુણ્ય હોય એ જ ભોગવે, મોક્ષ માટે પુરુષાર્થ ન કરી શકે. અને આ યુગલિયા એટલે કે ટ્વિન્સ, તરીકે એક બાળક અને એક બાળકી, એવી રીતે એક જોડકું જન્મે, અને એ જ મોટા થયા પછી એ જ પતિ પત્ની તરીકે જે એમના લાંબો આયુષ્ય હોય તો એમાં જે ભોગ ભોગવે, જે એમની જીવન જરૂરિયાત જે વસ્તુ હોય, લક્ઝરી વગેરે જે હોય, એ બધી 10 ટાઈપના કલ્પવૃક્ષ તરફથી મળી રહે. અને જીવનના અંતે એ જે જોડકું હોય એ શું થાય? બીજા એક ટ્વિન્સને જન્મ આપી અને પોચી શું થાય? પોતે મૃત્યુ પામે. તો આવી રીતે પહેલો આરામાં, બીજા આરામાં અને ત્રીજા આરાના અંત સુધી આ પ્રક્રિયા આવી જ રીતે ચાલતી હતી. ત્રીજા આર્યોના અંતે, અને આપણે બીજું એક જોયેલું કે આ એક અવસરપીણી કાળમાં 63 શલાકા પુરુષ જન્મે. શલાકા પુરુષ એટલે ઉત્તમ પુરુષો હોય, જેમાં 24 તીર્થંકર ભગવાન, 12 ચક્રવર્તી, 9 વાસુદેવ, 9 પ્રતિવાસુદેવ અને 9 બલદેવ, એવી રીતે જન્મે. તો
એમાં આ જે ત્રીજા આરા, હજી ચોથો આરો ચાલુ નથી થયો, પણ ત્રીજા આરાના અંતે પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભદેવ ભગવાનનો જન્મ થાય છે. અને પ્રથમ ચક્રવર્તી આ અવસરપીણી કાળના, આમ તો અનેક અવસરપીણી અને અવસરપીણી કાળ થઈ ગઈ છે અને એમાં ઘણા બધા શલાકા પુરુષ થઈ ગયા છે, પણ આપણે જે હમણાં અવસરપીણી કાળ ચાલી રહ્યો છે, તો એમાં પ્રથમ તીર્થંકર ઋષભદેવ ભગવાન અને પ્રથમ ચક્રવર્તી ભરત ચક્રવર્તીનો જન્મ થાય છે. અને એના પછી આપણે એ પણ જોયું હતું કે કેવી રીતે ઋષભદેવ ભગવાન, ત્યારે પછી શું થાય છે, જ્યારે ઋષભદેવ જન્મે છે એ સમયમાં આ કલ્પવૃક્ષ આસ્તે આસ્તે ડિમિનિશ થવા લાગ્યા. એ ડિમિનિશ થવા લાગ્યા એટલે પછી આ કલ્પવૃક્ષ જાય, કારણ એ જ બધું ખાવાનું આપે, કપડા આપે, તમને જે પણ તમારી લક્ઝરી, તમને સરસ મ્યુઝિક જોઈતું હોય તો એ આપે, તમને દાગીના અલંકાર જોઈતા હોય તો એ આપે, બધું જ એ આપે. હવે એ જ્યારે ડિમિનિશ થવા લાગ્યા તો પછી કેવી રીતે લોકો ખાય, પોતાનું પેટ કેવી રીતે ભરે? તો અહીંયા ઋષભદેવ ભગવાને આ બધી જે કલાઓ છે, પુરુષની કેટલી 72 અને સ્ત્રીઓની 64 કળાઓ, એમાં કેવી રીતે અનાજ વાવવાનું, કેવી રીતે વાસણ બનાવવાના, કુંભારની કળા વગેરે બધી ઘણી બધી કળાઓ શીખવાડે છે. અને ત્યારથી પછી અને આ બધા જે લોકો પણ હોય છે એ ઋષભદેવને પ્રથમ પોતાનો રાજા બનાવે છે. એટલે સૌથી પ્રથમ જેમ તીર્થંકર ઋષભદેવ ભગવાન છે, એમ સૌથી પ્રથમ આ અવસર પેઢીમાં રાજા છે તો કોણ? ઋષભદેવ ભગવાન. સૌથી પહેલા દીક્ષા લેનારા કોણ? તો ઋષભદેવ ભગવાન. મોક્ષે જનારા નહીં. આપણે પછી ઋષભદેવની જે થોડી નાની નાની બધી એને લગતી જે સ્ટોરીઝ હતી, બધી કથાઓ, એ પણ આપણે ગયા વખતથી ચાલુ કરેલી, કે એમને કેમ આપણે આ 1 વર્ષ સુધી એમને આહારનો, એમને દીક્ષા લીધા પછી આહારનો જોગ ન થયો, અને એના ઉપરથી જ આ જે વર્ષી તપ જે ચાલુ છે એના ઉપરથી જ ચાલુ છે. તો એ બધી સ્ટોરીઝ પછી આ અવસર પણિપાળમાં સૌથી પ્રથમ મોક્ષે કોણ ગયા? મરુદેવી માતા. એનું પણ આપણે જોયું. એ પ્રથમ તીર્થંકર છે, પણ મોક્ષે અવસર પણિપાળમાં એમના માતા મરુદેવી માતા ગયા છે. તો આપણે શ્રેયાંશ પર એમને ઓરાવે છે, એમના પહેલાના ભાવ, એ બધું આપણે ગયા વખતે જોયું. હવે એક કથા આપણી રહી ગઈ હતી ઋષભદેવના ચરિત્રમાં, જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, તો એ આજે આપણે પ્રથમ લઈશું અને પછી આપણે આગળ આપણું કરશું. તો એ કથા છે, કારણ આપણો મેઇન ટોપિક તો છે કથાનો યોગ, એટલે અલગ અલગ કથાઓ, ઘણી બધી કથાઓ છે. આપણે જોવા જઈએ તો આપણા જૈન ઇતિહાસ આપણે જોઈએ તો ઘણી એટલે ઘણી કથાઓ છે. સો મેની કથા અપ ટુ રાઈટ નાઉ આપણે હમણાં સુધી જોઈએ તો પણ. તો એમાં મરીચી કુમારની જે કથા છે એ આજે આપણે જોશું. આ મરીચી કોણ હતા? તો ઋષભદેવના પુત્ર ભરત ચક્રવર્તી અને એમના પુત્ર આ મરીચી હતા. જ્યારે ઋષભદેવ ભગવાને જન્મ લીધો ત્યારે આપણે જોયેલું કે એમની સાથે મારા ખ્યાલમાં 1000 જેટલા બીજા લોકોએ પણ એમની સાથે જન્મ લીધે. ઋષભદેવે જ્યારે દીક્ષા લીધી, મિચ્છામી દુક્કડમ, તો એમની સાથે બીજા ઘણા લોકોએ દીક્ષા લીધેલી. હવે આ દીક્ષા તો લીધી એમણે, પણ દીક્ષા લીધા પછી પ્રાય તીર્થંકરનું, પરમાત્માનું મૌન હોય, એવી રીતે ઋષભદેવ ભગવાનનું પણ મૌન હતું. એટલે અને એ જ્યાં પણ ગોચરી માટે જતા તો પ્રથમ દીક્ષા લીધી છે આ અવસરપીણી કાળમાં. એટલે લોકોને ખબર નહોતી કે એમને અનાજ જે ખાવાની વસ્તુ છે એ હોરાવીએ. એ તો એમને થાય કે અમારા રાજા છે, એમને દીક્ષા લીધી છે, તો અમને એમને ઉત્તમમાં ઉત્તમ વસ્તુ હોરાવીએ. એટલે એ બધું આપણે જોયું. તો એટલે આવી રીતે એમને ગોચરી જોઈએ મળતી નહોતી. તો એવી જ રીતે જે એમની સાથે બધાએ દીક્ષા લીધેલી, તો એમને પણ ગોચરી મળતી નહોતી. એટલે ઘણા લોકો જે દીક્ષા લીધા એ કંટાળી ગયા, they couldn't follow this સંયમ માર્ગ. એટલે ઘણા જણાએ શું કર્યું પણ કે હવે એમની સાથે દીક્ષા લીધી છે એટલે પાછા સંસારમાં તો જઈ ન શકીએ. એટલે ઘણા લોકોએ શું કર્યું? તાપસનો માર્ગ લીધો. એટલે પછી એ લોકો વનમાં જઈ અને ત્યાં ફળ ફૂલ વગેરે ખાવા લાગ્યા અને એવી રીતે તાપસ બન્યા. તો એવી જ રીતે જે ભરતના સૌથી મોટા પુત્ર જે ભરત ચક્રવર્તીના પુત્ર મરીચી હતા, રાજકુમાર હતા, તો એમણે પણ આ ઋષભદેવ સાથે શું કીધું?
દીક્ષા લીધી હતી. હવે આ મરીચીનો જીવ એટલે કોણ? તો એ પણ પહેલા જ હું તમને કહી દઉં, ઘણા જણને ખબર હશે, તે છતાં જેને ન ખબર હોય એમના માટે, કે જે મહાવીર સ્વામી પરમાત્માના જે અંતિમ તીર્થંકર છે 24 તીર્થંકરમાંથી, તો એમના આપણે કહીએ તો 27 ભવ કહેવાય. તો 27 ભવ એટલે શું એ પણ આપણે લાસ્ટ ટાઈમ સમજાતા કે આમ તો અનંત ભવ થયા છે, બરાબર, આપણા બધાના, તીર્થંકર પરમાત્માના પણ ને આપણા પણ બધાના, તો અનંત ભવ થયા છે. તો આ 27 ભવ કેમ કહેવાય? તો જ્યારથી એ જીવ સમ્યક દર્શન પ્રાપ્ત કરે ત્યારથી એના ભવની ગણતરી ચાલુ થાય. તો આપણે ખ્યાલ છે ને, તો આપણે મહાવીર સ્વામીનું જ્યારે આવશે ત્યારે પાછું હું રિપીટ કરીશ કે નયસાર જ્યારે કઠિયારો હોય છે તો એ ભાવમાં એમ એ મહાવીર સ્વામીના એ નયસારને સમ્યક દર્શન પ્રાપ્ત થયું. એ કઠિયારો હોય છે, જંગલમાં સાધુ ભૂલા પડી ગયા હોય છે, એમને એ માર્ગ બતાવે છે અને પછી સાધુ એમને આ યોગ્ય જીવ છે એમ જાણી અને એને ઉપદેશ આપે છે અને ત્યાં એ સમ્યક દર્શન પામે છે. તો એના એટલે આ જે મહાવીર સ્વામી જો જીવ જે સૌથી પ્રથમ નયસાર, તો એનો આ ત્રીજો ભાવ એટલે આ મરીચી. એટલે મરીચીનો જીવ એટલે કોનો? મહાવીર સ્વામીનો જીવ છે, જે હમણાં કોનો છે? ઋષભદેવ ભગવાનનો ગ્રેન્ડસન છે, બરાબર. હવે એમના સમ્યક દર્શન તો પામેલા છે, સમ્યક દર્શનનું બીજ તો છે, પણ ચારિત્ર સંયમ ધર્મમાં એ ટકી નથી શકતો. એટલે એ પણ શું કરે છે? એટલે ચારિત્રથી ભ્રષ્ટ થાય છે પણ શ્રદ્ધાથી ભ્રષ્ટ નથી થયા. સમ્યક દર્શ જ્યારે આપણે મોહનીય કર્મના બે બહુ ડિટેલમાં નથી જતી હમણાં, પણ મોહનીય કર્મ જે સૌથી આપણે કહીએ કે 4 ઘાતી કર્મમાં અથવા તો 8 કર્મનું જે સૌથી રાજા છે, એના 2 ભય છે, દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય. જ્યારે દર્શન મોહનીયનો આપણે ક્ષય કરીએ ત્યારે સમ્યક દર્શન પ્રાપ્ત થાય. જે આપણે કહીએ કે મોક્ષની રિઝર્વેશન તમે કરો તો એ સમ્યક દર્શન, સૌથી ઇમ્પોર્ટન્ટ છે સમ્યક દર્શન. અને પછી છે ચારિત્ર મોહનીય. એટલે દર્શન મોહનીય એક વખત ક્ષય થઈ જાય, એ ચોથું ગુણસ્થાનક છે. એના પછી તમે શ્રાવકના જ્યારે વ્રત ગ્રહણ કરો ત્યારે 5મું ગુણસ્થાનક આવે એટલે વિરતિમાં આવો, અને 6ઠું ગુણસ્થાનક એટલે શું? સર્વવિરતિ, કે સાધુના વ્રત ગ્રહણ કરો. પણ સૌથી પ્રથમ ઇમ્પોર્ટન્ટ છે દર્શન. દર્શન એટલે શ્રદ્ધા. દેવગુરુ શાસ્ત્ર ઉપર તો શ્રદ્ધા છે, પણ જે પોતાના આત્માની શુદ્ધ સ્વરૂપની જે શ્રદ્ધા છે એ છે સમ્યક દર્શન. તો હવે આ સમ્યક દર્શન તો મરીચીને નયસારના ભવમાં પ્રાપ્ત થયું છે, એ તો છે એની સાથે, પણ એ ચારિત્ર એ જ્યારે નયસાર મરીચીના ભાવમાં જ્યારે એ સંયમનું પાલન નહીં કરી શક્યો ત્યારે શું થયું? એ ચારિત્રથી ભ્રષ્ટ થયા, પણ શ્રદ્ધાથી ભ્રષ્ટ નથી થયા. સો મેઇન ઇમ્પોર્ટન્ટ ઇઝ શ્રદ્ધા. જ્યાં સુધી તમારી શ્રદ્ધા ટકી રહે તો પછી તમને વાંધો ના હોય. તો આ શું થયું? એમણે શું કહ્યું? જંગલમાં ગયા, કે પાછું તો એ સંસારમાં જવાનું પોસિબલ નથી, એટલે જંગલમાં ગયા અને ત્યાં શું કર્યું? એને ત્રિદંડી કહેવાય. ત્રિદંડી એટલે 3 દંડ રાખે, પછી માથા પર શિખા રાખે, છત્ર રાખે, અને પગમાં ચાકડી પહેરે, લલાટે ચંદન લગાડે અને ભગવા વસ્ત્રો પહેરે, એવું બધું આ ત્રિદંડી પણ કહેવાય. એટલે બેસિકલી પ્રભુનો જે અણધારનો વશ હતો એ ત્યાગી અને શું અમરીચી ત્રિદંડી બન્યા. હવે શ્રદ્ધા અકબંધ છે, એટલે એ પોતાની રીતે હવે વિહાર કરતા હતા, અને એની પાસે કોઈ જીવ આવે કે મને પણ ધર્મનો માર્ગ સમજાવો, તો એ શું કરે? એને વૈરાગ્ય પમાડે, એને બધું સમજાવે, અને જ્યારે વૈરાગ્ય પામે અને દીક્ષા લેવા તૈયાર થાય તો એ પોતે દીક્ષા ના આપે, કારણ એને ખબર છે કે જે મારો વેશ છે એ ભલે હું ચારિત્રથી ભ્રષ્ટ થયો છું, એટલે હું પ્રોપર ફોલો નથી કરી રહ્યો, એટલે એને ઋષભદેવ પરમાત્મા પાસે મોકલાવે. એટલે કે ભગવાન ઋષભદેવનો ધર્મ જ સાચો છે, એટલે તમારે જો આત્મકલ્યાણ કરવું હોય તો તમે એમની પાસે જાઓ. હવે એક વખત શું થયું? ઋષભદેવ પણ એક નગરીથી બીજા નગરીમાં વિહાર કરતા હતા. કરતા કરતા એક વખત એ જે વિનિતા નગરી છે, જ્યાં ભરત ચક્રવર્તી છે એમના પુત્ર, ત્યાં એ બહાર પધારે છે. આવે એટલે
તીર્થંકર છે. હવે તો દેવો સમવસ્ત્રણની રચના કરે, બરાબર છે. ભરત મહારાજા ત્યાં આવે છે, પ્રભુની દેશના સાંભળે છે અને પ્રભુને પૂછે છે કે જે આપની હમણાં પરિષદા છે એ પરિષદામાં એવો કોઈ જીવ છે કે એ ભાવિમાં તીર્થંકર થઈ શકશે? આપ પ્રથમ તીર્થંકર છો, હજી આખા બધા તીર્થંકર તો બાકી છે, તો એવો કોઈ જીવ છે કે ભાવિમાં એ તીર્થંકર થશે? તો પ્રભુ તો સર્વજ્ઞ છે, તો એ ઉત્તર આપે છે કે હે ભરત, આ સમવસરણની બહાર, કારણ એ મરીચી અંદર નથી આવતા, બહાર જે તારો પુત્ર છે મરીચી, જેણે ત્રિદંડીનો વેશ ધારણ કર્યો છે, એ આ જ અવસરપણેમાં કાળમાં મહાવીર નામે અંતિમ તીર્થંકર થશે. એટલું જ નહીં, આ જ અવસરપીણી કાળમાં જે 9 વાસુદેવ છે એમાંથી એ ત્રિપૃષ્ઠ નામે પ્રથમ વાસુદેવ થશે અને પ્લસ મહાવિદેહ ક્ષેત્રમાં એ પ્રિયમિત્ર નામે ચક્રવર્તી થશે. એટલે જુઓ, 63 શલાકા પુરુષમાં 3 તો એને આ બિફોર એટલે આ અવસરપીણી કાળમાં જ એ ચક્રવર્તી પદ પણ પામશે, વાસુદેવ પદ પણ પામશે અને તીર્થંકર પદ પણ પામશે. એટલે ભરત મહારાજાને અત્યંત હર્ષ થાય છે પોતાના પુત્રનું સાંભળી અને જાય છે જ્યાં મરીચી સમવસરણના બહાર બેઠા હતા ત્યાં આવી અને મરીચીને વંદન કરે છે. વંદન કરતા સાથે સાથે સ્પષ્ટતા કરે છે કે હું તમારા ત્રિદંડી વેશને વંદન નથી કરી રહ્યો, પરંતુ આ અવસરપીણી કાળમાં ભવિષ્યમાં 24માં તીર્થંકર થવાના છો, તો એટલે એ ભાવિ તીર્થંકર તરીકે હું આપને વંદન કરું છું. અત્યારે પણ આપણે ખબર છે કે આપણે હમણાં વર્તમાન 24ને તો જે તીર્થંકર છે ઋષભદેવથી મહાવીર સ્વામી, એમને તો બધાને વંદન કરીએ છીએ, પણ સાથે સાથે જે પૂર્વમાં જે તીર્થંકર થઈ ગયા છે, કેવલ નાની પરમાત્માથી કરી અને છેલ્લા સંપ્રતિ તીર્થંકર જે અતીત 24 છે એને પણ આપણે પૂજા વંદન કરીએ છીએ. અને હવે જે તીર્થંકર થશે એટલે અનાગત 24 જેને કહેવાય, હવે નેક્સ્ટ, તો એમાં જે સૌથી પ્રથમ તીર્થંકર પદ્મનાભ સ્વામી છે, જે શ્રેણિક મહારાજનો જીવ છે, અત્યારે ભલે નરકમાં છે પણ એ આવતા 24માં શું થવાના છે? તીર્થંકર પરમાત્મા થવાના છે. તો જે અનાગત 24 છે એને પણ આપણે વંદન કરીએ છીએ, પૂજા કરીએ છીએ. અને એનું એક્ઝામ્પલ કોઈ કહેશે મને? આપણે વર્તમાન 24, અતીત 24 અને અનાગત 24, 3 24 ને આપણે પૂજા ને વંદન અત્યારે કરી રહ્યા છીએ. આપણે સામાયિકમાં પેલી પાળવાની ગાથા છે એમાં બી આપણે કરીએ છીએ ને એમને? હા, એમાં કરીએ છીએ, પણ આપણે એકચ્યુઅલી એમની પૂજા કરીએ છીએ. ક્યાં આગળ એ યાદ નથી. થોડું વિચાર કરો, બહુ ઈઝી છે. કચ્છમાં બોતેર જિનાલયમાં. હા, બોતેર. હા, એવા મંદિરો તો ઘણા છે બેન. મને ખબર નથી બીજા, પણ કચ્છમાં તો આ 3 24 છે, અતીત 24, અનાગત 24 ને વર્તમાન 24. યસ, આ બોતેર જિનાલયમાં 3 24 છે. ને તમે પદ્મનાભ સ્વામીનો તો ઉદયપુર કે ક્યાં તે ખાલી પ્રથમ ભાવિ તીર્થંકર પદ્મનાભ પ્રભુનું ત્યાં મંદિર પણ છે. હમણાં ધરમપુર તમે જાઓ, ધરમપુર તીર્થમાં, તો ત્યાં પણ પદ્મનાભ સ્વામીની ત્યાં 7 પ્રતિમાઓ છે તીર્થંકર પરમાત્માની. 5 વર્તમાન 24ના છે, એક સિમંદર સ્વામી છે જે હમણાં મહાવિદેહ ક્ષેત્રમાં ઉજરી રહ્યા છે, અને એક જે પ્રથમ તીર્થંકર પદ્મનાભ સ્વામી છે, તો એમની પણ પ્રતિમા ત્યાં છે. તો આપણે એટલે અહીંયા ભરત ચક્રવર્તી કહે છે કે હું તમે હમણાં એમની સમજતા કે તમે હમણાં હું તમને વંદન કર્યું છે, હમણાંના વેશને નહીં, પણ તમે ભાવિમાં તીર્થંકર થશો એ તીર્થંકરપણાને હું વંદન કરી રહ્યો છું. અને સાથે સાથે એટલે આ જ્યારે ભરત મહારાજા કહે છે તો એ તો બહુ જ ખુશ થઈ જાય છે. કોણ ખુશ ન થઈ જાય કે હું એટલે તીર્થંકર થવાના છું, મારા દાદા પ્રથમ તીર્થંકર, મારા પિતા પ્રથમ ચક્રવર્તી અને હું પોતે ભાવિ તીર્થંકર, એટલે મારું કુળ કેટલું ઊંચું છે એમ વિચાર કરી અને એ નાચવા લાગ્યા. એટલું જ નહીં, પોતાને અભિમાન અહમને પોતાના પુષ્ટ કરવા લાગે.
હવે જુઓ, અહીંયા આપણા જૈન ધર્મનો એક સિદ્ધાંત આવશે કે તમે જેટલું મદ કરશો ને, માન કરશો ને, તો એ તમને નીચ કુળ, તમને નીચ ગોત્રનો બંધ કરાવે છે. અહીંયા ત્યારે એમણે પોતાનું નીચ ગોત્રનો બંધ કર્યો. શું કામ? કારણ એમણે મદ કર્યું પોતાના કુળનું. હજી તો એ કે મારા પિતા, મારા દાદા અને હું પણ ચક્રવર્તી તીર્થંકર થવાનો છું. અને એ એમને એક કર્મ ક્યારે ઉદયમાં આવે છે? તો જ્યારે એ દેવાનંદના, એ મહાવીર સ્વામી, આપણે ત્રિશલા રાણી કહીએ બરાબર, પણ બધાને ખબર છે સૌથી પ્રથમ એ ક્યાં આવ્યા? દેવાનંદના કુક્ષીમાં આવ્યા. તો ઇન્દ્ર પણ વિચાર કરે છે કે આ અછેરું છે, એક્સેપ્શન છે, કે તીર્થંકર હોય એ ક્ષત્રિય કુળમાં જ જન્મમાં આવે. પણ એ પ્રથમ જેટલો એમનો કાળ હતો એમના કર્મનો, એ પ્રમાણે એ પ્રથમ દેવાનંદાના કુક્ષીમાં આવ્યા, ગર્ભમાં આવ્યા, સોરી, જન્મમાં નહીં, ગર્ભમાં આવ્યા. અને પછી ઇન્દ્ર ચેન્જ કરે છે એમને. પણ ધીસ ઇઝ બીકોઝ ઓફ આ એમણે મદ કર્યો એટલા માટે. હવે એક મિનિટ બેન, આપણે મદ કરીએ તો આપણને આમ નીચ કુળમાં મળે, પણ વંદના કરવાથી ઉચ્ચ આપણું નીચ ગોત્રનું કર્મ છેદાઈ જાય ને? હા, બરાબર છે. હા, એટલે વધારે વંદન થી આપણા પછી તીર્થંકર ગોત્ર નામ બી બંધાય લગભગ. મને ખબર નથી બરાબર. તીર્થંકર ખાલી નામ કર્મ તમે સર્વ જીવ કરું શાસન ઋષિ, એ ભાવનાથી અને પછી 20 સ્થાનક તપ કરવાથી તીર્થંકર નામ કર્મ બંધાય છે. પણ વંદના કરવાથી નીચ કુળનો આપણો જન્મનો નાશ. હા, વંદના કરવા, થેન્ક યુ. વંદના કરવાથી કૃષ્ણ મહારાજાનું 7મી નારકનું આયુષ્ય હતું. અને એમણે કેટલા બધા નેમનાથ ભગવાન, એ ખ્યાલ છે ને, એ નેમનાથ ભગવાન એ એમના કઝિન બ્રધર. તો જ્યારે નેમિનાથ ભગવાન આવે છે તો એમને વંદન કરવા જાય છે, અને એમની સાથે કેટલા બધા સાધુઓ હોય છે. તે બધા એક એક સાધુઓને વંદન કરી અને એમની 3 નારકી તૂટે છે. અને પછી જ્યારે એ પરમાત્માને એને ખબર પડે છે ત્યારે કહે છે તો હું હજી મારી 3 કે 4 નારકી બાકી છે, તો કે હું હજી વંદના કરું. તો પરમાત્મા કહે છે હવે નહીં તૂટે, તને ખબર છે ને તું કરે એમ નહીં. તે ભક્તિભાવથી જે વંદના કરી એના લીધે તારી 3 નારકી તૂટી ગઈ. તે વંદનાનું એ ફળ પણ શાસ્ત્રમાં બતાવેલું છે. ઓકે, હવે આપણે આ કથા આગળ લઈએ મરીચીની. તો હવે મરીચી આપણે કીધું એવી રીતે એમની પાસે જે પણ આવતા એમને એ વૈરાગ્ય પમાડે, અને પછી જ્યારે વૈરાગ્ય પામીને દીક્ષા લેવા તૈયાર થાય એ જીવ, તો એમને મોકલાવે કોની પાસે? ઋષભદેવ પરમાત્મા પાસે, કે ત્યાં જ એ ધર્મ સાચો છે. જે હું પાલન કરી રહ્યો છું એ સાચો ધર્મ નથી, એટલે તમે ત્યાં જાઓ. હવે એક વખત એમને અસાતા વેદનીય કર્મનો ઉદય થાય છે, અને એમને જે પણ બીમારી આવે છે, રોગ આવે છે, અને થોડુંક વધારે પડતું હોય છે, એટલે કહીએ ને ટોલરેબલ કરતા વધારે થોડુંક થાય છે એમને. એટલે હવે એ એકલા હોય છે, એટલે એમની આજુબાજુ સાધુઓ હોય છે, કારણ એમની સાથે જ વિહાર કરતા હોય છે. પણ એ ગૃહસ્થ કહેવાય, કારણ ત્રિદંડી થઈ ગયા હતા. એટલે સાધુનો આચાર, સાધુ ગૃહસ્થની વૈયાવચ કરવા ન જાય. અને એમણે તો કોઈ શિષ્ય હતા નહીં, એટલે દેર વોઝ નોબડી કે એની કોઈ વૈયાવચ સેવા કરે. એટલે એમને થોડી તકલીફ થાય છે, અને એમને થાય છે કે મારો હમણાં મેં એક શિષ્ય બનાવ્યો હોત, પણ મારી પાસે તો કેટલા બધા જણા આવેલી શિષ્ય બનવા માટે, તો સારું થાત. તો મને એટલીસ્ટ જ્યારે હું માંદો પડું ત્યારે મારે કોઈ ચાકરી તો કરે. પછી થોડા દિવસમાં એટલે સારું થઈ જાય છે, અને એ કહે છે કે હવે એક જ રસ્તો છે કે મારી પાસે કોઈ દીક્ષા લેવા તૈયાર થશે તો હું એને મારું શિષ્ય બનાવીશ. પણ હજી સુધી એમાં શ્રદ્ધા હતી, શ્રદ્ધા હજી નીકળી નહોતી ગઈ. એટલે હજુ પણ કોઈ આવે એમની પાસે બોધ પામવા માટે, તો એમને બોધ આપે અને પાછું મોકલાવે પરમાત્મા પાસે, એમના પરમાત્માના જે સાધુઓ એમની પાસે મોકલાવે. એક વખત એવું બને છે કે કપિલ નામનો રાજકુમાર મરીચી પાસે આવે છે, અને એમણે પોતાનો જે નિયમ હોય છે એ પ્રમાણે જે શુદ્ધ મોક્ષ માર્ગ હોય છે એનો ઉપદેશ એ કપિલને આપે છે. અને એનાથી એ પ્રતિબોધ પણ પામે છે. અને પ્રતિબોધ જે પામે છે એટલે કહે છે કે પ્રભુ પાસે જાઓ અને શું કરો? દીક્ષા ગ્રહણ કરો.
તો ત્યારે એ કપિલ ખબર નહીં માનવા તૈયાર નથી થતો. એ કે ના, મને તમારી પાસે જ દીક્ષા લેવી છે, મને ત્યાં નથી જોવું. તો એ કે છે કે તમે કેમ મને ત્યાં મોકલાવો છો, પૂછે છે. તો એ કે છે મરીચી કે ભાઈ હું ત્રિદંડી છું, એટલે મેં 3 દંડ સ્વીકારેલા છે. જ્યારે જે પ્રભુના જે સાધુ છે એ 3 દંડથી રહિત છે. હું છત્ર વાપરું છું, પગમાં ચાકડી વાપરું છું, એટલે આ મારી કાયરતા છે. મારું વીર્ય ઓછું પડે છે એટલે હું આ બધું વાપરું છું. પણ ખરેખર તને સાધુ વેશ લેવો હોય તો તું ત્યાં જ જા. તો એમ કપિલે પુનઃ બીજો ક્વેશ્ચન પૂછે છે કે શું આ સાધુમાં જે સંયમ ધર્મની પાલન કરે છે એમાં જ ધર્મ છે જે તમે પાલન કરી રહ્યા છો? આ ત્રિદંડી માર્ગમાં ધર્મ નથી? અને હવે જે આ મરીચી ઉત્તર આપે છે એમાં એ શ્રદ્ધાથી ભ્રષ્ટ થાય છે, એ ધર્મથી ચૂકે છે. એ વિચાર કરે છે કે જો હું કહીશ કે ત્રિદંડીપણામાં પણ ધર્મ નથી તો આ કુમાર પાસે મારી શું કિંમત રહેશે કે જો હું આવું કહું તો. એટલે એને થોડો અહંકાર આવે છે અને કે છે હે કપિલ, ત્યાં પણ ધર્મ છે, એટલે કે પ્રભુ પાસે, ઋષભદેવ પાસે પણ ધર્મ છે અને અહીં પણ ધર્મ છે. બસ અહીંયા એમણે ઉત્સૂત્ર પ્રરૂપણા કરી. ઉત્સૂત્ર પ્રરૂપણા એટલે શાસ્ત્ર વિરુદ્ધ પ્રરૂપણા. એ ત્રિદંડી છે, ત્રિદંડીપણા ઇઝ નોટ અ વિરતિ, એ ગૃહસ્થ જ કહેવાય. અને એમણે એ ઉત્સૂત્ર પ્રરૂપણા કરી એટલે એમનું જે સમ્યક્ત્વ હતી ત્યાં ભ્રષ્ટ થયા. એટલે ચારિત્રથી તો પહેલેથી પરિત હતા, પણ હવે એ સમ્યક્ત્વથી પણ ભ્રષ્ટ થયા. એટલે કારણ એમને દર્શન મોહનીય કર્મનો ઉદય થયો. હવે બસ એ કપિલ એમની પાસે દીક્ષા લીધી હશે અને પછી એ સ્વતંત્રપણે આ તો વિચારતા હતા. કોણ? મરીચી વિચારવા લાગ્યા અને જીવનના અંતિમ પળ સુધી એમણે પ્રાયશ્ચિત નહીં કર્યું. આ એ બોલ્યા તો ખરા કે ધર્મ ત્યાં પણ છે, ધર્મ અહીં પણ છે, પોતાનો વેશ ખોટો છે એવું પ્રાયશ્ચિત એમણે નહીં લીધું. અને અંતમાં જીવનની અંતિમ આરાધના રૂપ એમણે અનશન પણ કર્યું, પરંતુ પાપની આલોચના ન કરી. એટલે એમનું મિથ્યાત્વ તો રહ્યું જ. અને એનાથી શું થયું કે એમણે અનંત સંસાર વધારી દીધો. એમણે જે અનશન લીધું એટલે એ 5મા દેવલોકમાં દેવ તરીકે ઉત્પન્ન થયા. કારણ તમે તપ કરો તો એનું જે પણ પુણ્યનું ફળ તરીકે એમને મળ્યું. પણ પુણ્ય ઇઝ નોટ ઇનફ. તમને જો સંસાર કાપવો હોય તો ખાલી પુણ્યથી તમારો સંસાર ન કપાય. અને જે આ ઉત્સૂત્ર પ્રરૂપણા કરી એના લીધે એમનો અનંત સંસાર એમણે વધી ગયો. કે એમને એમના કેવો હતો એમનો તો એમના દાદા પ્રથમ તીર્થંકર ચક્રવર્તી પ્રથમ, એ પણ એમના પિતા, પણ તો પણ એ દર્શન મોહનેથી ભ્રષ્ટ થયા એટલે ઘણો સંસાર એમનો વધારાઈ ગયો. અને એના પછી આ ત્રીજો ભાવ હતો 27મા ભવે એ મહાવીર સ્વામી તરીકે જન્મ્યા. એટલે પછી હવે એમનું પણ છે 27 ભાવનું મહાવીર સ્વામીનું. કેવી રીતે? કારણ એ જિનશાસન એમને નહીં મળ્યું. સૌથી ઇમ્પોર્ટન્ટ કેટલાક ભાવ સુધી હું તમને કહું તો કેટલાક ભાવ સુધી 15 ભાવ સુધી મનુષ્ય, પછી દેવગતિ, પાછા મનુષ્ય, પછી દેવગતિ. પણ જ્યારે મનુષ્યપણું મળે ત્યારે એમને જિનશાસન નહીં મળ્યું. એ ત્રિદંડીપણે તરીકે જ એ રહેતા ગયા. જે સાધુપણું મળવું જોઈએ એ એમને નહીં મળ્યું. એના પર તો પછી બધા વાસુદેવ થયા, નરકમાં ગયા, પછી પાછા મનુષ્ય થયા. એ આપણે એમના જે 27 ભાવ છે જ્યારે મહાવીર સ્વામીનું આપણે જોશું ત્યારે આપણે જોશું. તો અહીંયા આ મરીચીનું આપણે જે કથા હતી અહીંયા કમ્પ્લીટ કરું છું. અહીંયા ક્યાંય જિનશાસન વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ. હવે આપણે આગળ જઈએ. ગયા વખતે આપણે આ જે આપણે સમજતા હતા તો સાથે સાથે આપણે 12 ભાવનાઓનું સ્વરૂપ સમજાવ્યું હતું. તમને યાદ હોય તો આ 12 ભાવનાઓ શું છે? તો વૈરાગ્ય સૂચક આ ભાવનાઓ છે. જે આપણે પંચેન્દ્રિયના ભોગ વિષયમાં આપણે રચા પચા રહીએ છીએ, તો આ 5 ઇન્દ્રિયના ભોગમાંથી દૂર થઈ એને વૈરાગ્ય આવવા માટે આ 12 ભાવનાઓ અહીંયા સમજાવેલી છે. મેં
થોડી ફાસ્ટ પણ 6 ભાવનાઓ તમને સમજાવી હતી. બાકીની 6 ભાવનાએ પછી તે મને કોણે કીધું કે પછી પણ 6 ભાવના તમે સમજાવજો. તો મેં કીધું ઠીક છે સમજાવશું, પણ હમણાં તો આપણે જે આ કથા છે એ કથા માટે આપણે હમણાં તો જોઈએ કે આ 12 એટલે કથાના માધ્યમથી આપણે આ બધામાં તો નથી પણ અમુક અમુક ભાવનાઓમાં મને ખ્યાલ છે દ્રષ્ટાંત, તો એ આપણે સમજીએ. તો સૌથી પ્રથમ તો હતી, હું જસ્ટ પહેલી 6 ભાવનાઓનું નામ બોલી જાઉં છું. અનિત્ય ભાવના, અશરણ ભાવના, સંસાર ભાવના, એકત્વ ભાવના, અન્યત્વ ભાવના અને અશુચિ ભાવના. આ 6 ભાવનાઓ આપણે લીધેલી. અનિત્ય ભાવના એટલે દરેક વસ્તુ, દરેક આપણે કહીએ કોઈ પણ વસ્તુ છે કે કોઈ આપણું પોતે પણ આપણું જે શરીર છે, ધન છે, સ્વજન છે, કોઈ પણ શાશ્વત રહેવાનું નથી. દરેક વાત, દરેક વસ્તુ શું છે? અનિત્ય છે. જેના ઉપર આપણે આટલું રાગ કરીએ છીએ, જેના માટે દ્વેષ ભાવ કરીએ છીએ, એ બધી ચીજો કેવી? અનિત્ય છે. તો આ આપણે અનિત્ય ભાવનાનું આપણે સમજ્યા હતા. એના ઉપર આપણે કઈ નથી જતા. બીજી છે અશરણ ભાવના. એના ઉપર અનાથી મુનિનો દૃષ્ટાંત છે. તો એ અનાથી મુનિની જે કથા છે એ આપણે જોશું. તો અશરણ ભાવના એટલે શું? કે આ સંસારમાં પોતાનું રક્ષણ કરનારું, પોતાને શરણ આપનારું કોઈ નથી. એનું જે ચિંતવન છે એ છે અશરણ ભાવના. ભાવના એટલે શું? ચિંતવન કરનારું. જેમ અનિત્ય ભાવનું આપણે ચિંતવન કરીએ કે દરેક ચીજ અનિત્ય છે, એવી જ રીતે અશરણ ભાવનામાં કે અહીંયા એક ધર્મ છોડી અને બીજું કોઈ શરણભૂત નથી. આપણે કહીએ આપણી પાસે આટલો પૈસો છે, આટલા સ્વજન છે, મારા માટે જીવ આપી દે એવા મારા છોકરાઓ છે, મારા પતિ છે, મારી પત્ની છે, પણ જ્યારે આપણે રોગગ્રસ્ત થઈએ છીએ ને ત્યારે કોઈ આપણી વેદના લઈ નથી શકતા. એ ગમે એટલા ઈચ્છે તો પણ નથી લઈ શકતા. ત્યારે એક શરણું હોય તો માત્ર ધર્મનું શરણ. અને આના ઉપર કથા છે જૈન ધર્મ આપણે આમાં આવે છે અનાથી મુનિની, જે આપણે આજે જોશું. એટલે આપણે બેઝિકલી આજે થોડું થોડું તત્વ ફિલોસોફી પણ કરતા જશું અને સાથે સાથે એને લગતી જે કથાઓ છે એ કથાઓ પણ કરતા જશું. તો શ્રેણિક મહારાજાના વખતની આ કથા છે. એક દિવસ શ્રેણિક મહારાજા પોતાના ઉદ્યાન, ત્યાં તો ગાર્ડન્સ બધા બહુ હતા ત્યારના જમાનામાં, તો ગાર્ડનમાં એ ફરવા નીકળે છે, બરાબર છે. અને ત્યાં ફરતા ફરતા જુએ છે તો એક વૃક્ષની નીચે કોઈ એક મુનિ, અત્યંત યુવાન મુનિ, એ કાયોત્સર્ગ ધ્યાનમાં એમણે લીન જોયા. અને કેવા હતા એ મુનિ? તો એમના મુખ ઉપર અપૂર્વ તેજ હોય છે. એમનો આપણે જોઈએ તો એ સૌંદર્ય પણ એમનું અપૂર્વ હોય છે. આપણે કહીએ ને હેન્ડસમ. અને અપૂર્ણ પ્રભાથી યુક્ત એવા એ તેજ પુંજ આપણે કહીએ એવા એ મુનિ શું હતા? સંયમનો વેશ હતો અને કાયોત્સર્ગમાં લીન હતા, એટલે સમાધિ અવસ્થામાં હતા. તો આ હજી એ વખતે શ્રેણિક રાજા ધર્મ પામ્યા નહોતા. બરાબર, શ્રેણિક રાજા ધર્મ પછી પામે છે, એના પહેલા એમનું આયુષ્ય બંધ થઈ ગયું છે. અને એટલે જ એ તમને સ્ટોરી ચલાવવાની સાથે સાથે કહી દઉં, પછી અનાથી મુનિની કહું છું. શ્રેણિક રાજાની રાણી ચેલ્લણા રાણી, જે મહાવીર સ્વામીની અત્યંત ભક્ત હોય છે, પણ એ જ્યારે એ ચેલ્લણાને લઈ આવે છે, પણ આખી જેની સ્ટોરી છે ચેલ્લણાને કેવી રીતે લઈ આવે છે એના પર નથી જતા, પણ એ વીર પ્રભુની ભક્ત હોય છે અને એની સાથે લગ્ન કરીને આવે છે. પણ ત્યારે આ શ્રેણિક મહારાજ, આપણે બધા કહીએ ને બધા વ્યસન, જે 7 વ્યસન બધા સેવતા હોય છે, એટલે શિકાર ને બધું કરતા હોય છે. અને આ શ્રેણિક એની ચેલ્લણા રાણી ઘણી વખત સમજાવે એને, પણ એ સમજે નહીં. અને રાજા હોય એટલે શિકાર કરવા પણ જાય. અને એક વખત એવી જ રીતે એક શિકાર કરતા કરતા એમણે એક હરણીનો શિકાર કર્યો. અને હરણીની શું હતી? એક ગર્ભવતી હતી. એટલે જ્યારે એનો બાણ, એ શ્રેણિકનો બાણ એ હરણીને લાગે છે, ત્યારે ઓલી હરણી તો મરણ પામે છે, પણ એની સાથે સાથે
એના અંદર એના પેટમાં જે બચ્ચું હોય છે એ પણ તરફડીને બહાર નીકળે છે અને એ પણ મરણ પામે છે. મને લાગે છે આઈ એમ ગોઈંગ ઓન ધ રાઈટ ટ્રેક. કઈ રોંગ હશે તો હું નેક્સ્ટ ટાઈમ તમને કહીશ જોઈને. તો એટલે એક સાથે બે જીવ એના બાણથી મરણ પામે છે. હવે આપણે આ બોલતા પણ અરોરાટી બોલતા સાંભળતા પણ અરોરાટી છૂટે કે હજી તો એ બચ્ચાનો જન્મ પણ નથી થયો અને બિચારો આવી રીતે તરફડતો એ બાણ લાગવાથી બહાર નીકળીને મૃત્યુ પામે છે. પણ ત્યારે શ્રેણિક મહારાજાની મેં કીધું ધર્મ નથી પામ્યા હોતા એટલે ઉલટાનું દુઃખ થવાના બદલે એ ઉલટાનું અહીંયા પોતાનું અભિમાન કરે છે કે જુઓ તો હું કેવો બાણાવડી છું કે મેં એક બાણથી બે જણને માર્યા. એટલે આ જે રૌદ્ર ધ્યાન થાય છે એમનું, એનાથી એમણે ત્યાં નરક આયુષ્ય બાંધે છે. આપણે થાય ને કે હમણાં શ્રેણિક રાજા આટલા ધર્મ પામ્યા છે, પછી તો એ કેટલા વીર પ્રભુના કેટલા કેવી ભક્તિ હતી એમનામાં, જેના લીધે તો એ તીર્થંકર નામકર્મ એમણે બાંધ્યું. પણ એના પહેલા આયુષ્ય બંધ એમનો પહેલા થઈ જાય છે, તીર્થંકર નામકર્મ પછી બંધાય છે. એટલે હમણાં આ જૈન ધર્મનો સિદ્ધાંત છે કે નેક્સ્ટ 24માં એ પ્રથમ તીર્થંકર થવાના છે, પણ તો પણ એમણે જે કર્મ બાંધ્યું છે એ કર્મ તો એમને ભોગવવું જ પડશે. એટલે પડે જ છે, રાયડર હમણાં એ ભોગવી રહ્યા છે. અને પછી તો એ ઘરે આવે છે અને પછી ચેલણાને કે છે, ચેલણા એમને ઘણું સમજાવે છે અને પછી મને લાગે છે અનાથી મુનિથી જ એ ધર્મ પામે છે. અને પછી આખું એમનું જીવન પલટો આવી જાય છે શ્રેણિક મહારાજાનો. તો અનાથી મુનિની કથા છે, તો સાથે સાથે મેં આ પણ કહી દીધું. પછી હશે શ્રેણિક મહારાજ તો ઘણી બધી આવે છે, પછી જોશું. તો હવે એ રાજાને અતિ આશ્ચર્ય થાય છે કે એમને એટલું તો ખ્યાલ હોય છે કે બીકોઝ ઓફ હિઝ રાણી કે આવી રીતે મહાવીર સ્વામી છે, એમના બધા સંયમ માર્ગના સાધુઓ હોય છે, એટલું ખ્યાલ હોય છે. પણ એ કહે છે કે આટલી એમની આટલા યંગ છે, આવી કાંતિ છે, અપૂર્વ રૂપ છે, અપૂર્વ સૌમ્યતા છે, કેટલી શાંતિ એમના મોઢા ઉપર હોય છે. એટલે એ પૂછે છે એમને વિનયપૂર્વક કે તમે આ તમારી રીતે તમે તરુણ અવસ્થામાં યુવા અવસ્થામાં છો, તો આ તો અવસ્થા તમારા 5 ઇન્દ્રિયના ભોગ ભોગવવાનું તમારી ઉંમર છે, અને આ ઉંમરમાં તમે દીક્ષા કેમ ગ્રહણ કરી છે, સંયમ કેમ ગ્રહણ કર્યું છે, એવી કઈ તમને પ્રેરણા થઈ કે તમને સંયમ ગ્રહણ કરવું પડ્યું? તો ત્યારે મુનિ કહે છે કે હે રાજન, હું અનાથ છું. આ મેં સ્ટોરી શેની કહું છું? અનાથી મુનિ. આના ઉપર જ એ અનાથી મુનિ તરીકે પ્રસિદ્ધ છે. એમનું નામ તો બીજું કંઈ હશે, પણ એ એના ઉપરથી છે. તો એ કહે છે કે હું અનાથ છું, મારો કોઈ રક્ષક નાથ નથી, એટલે હું આ એટલા માટે મેં આ સંયમ ગ્રહણ કર્યું છે. તો રાજાને ઓર આશ્ચર્ય થાય છે કે આટલા પ્રભાવશાળી છે, કોઈ સારા ઘરના લાગી રહ્યા છે, અને કેમ કે છે અનાથ છે, એટલે કે છે એને કે જો આપનો કોઈ એવો રક્ષક ન હોય, તમારો કોઈ નાથ સહાયક ન હોય, તો હું આપનો નાથ તવા તૈયાર છું. નાથ તવા તૈયાર એટલે સોરી, હું આપને રક્ષણ આપવા, આપને જે પણ સહાય જોઈતી હોય એ આપવા માટે હું તૈયાર છું. કે આવું તમે આ ઉંમરમાં તમે દીક્ષા લીધી છે કે મનુષ્ય જન્મ તો શેના માટે હોય? ભોગ ભોગવવા માટે. અને આ ઉંમર તો ફૂલ ભોગ ભોગવવાની છે. એટલે તમને જે ભોગો જોઈએ એ હું બધું આપવા તૈયાર છું. તમારો નાથ હું તૈયાર બનાવવા તૈયાર. તો ત્યારે આ મુનિ કહે છે કે હે રાજન, તમે પોતે જ અનાથ છો, તો જે પોતે અનાથ હોય એ બીજાનો નાથ કેવી રીતે થઈ શકે? હવે જ્યારે આવા વચન સાંભળે છે, અને કોણ આ શ્રેણિક રાજા છે, પોતે સાદો રાજા પણ નથી, સમ્રાટ છે, અને એને કોઈ આવીને કે તમે પોતે અનાથ છો, તો એમને નવાઈ લાગે છે. ત્યારે એ થોડોક આમ કહે ને શોક થઈ જાય છે. એટલે એને લાગે છે કે આને ખબર નથી કે હું કોણ છું, એટલે આવી રીતે બોલે છે. પહેલા તો પોતાની ઓળખાણ આપે છે કે ભાઈ હું આ રાજગ્રહી આ મગધ
રાજનો, રાજગ્રહી નગરીનો સમ્રાટ છું, રાજા નથી સમ્રાટ છું. મારી પાસે તો કેટલા બધા મારા અંડર રાજ્યો છે, હાથી, ઘોડા, લશ્કર, આટલી મારો શું છે લશ્કર છે, આટલા બધા બધાનું હું સ્વામી છું, કેટલી બધી સંપત્તિઓ છે, ડેશ 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 ઘણું બધું વર્ણન કરે છે. તો કે અને હું મારા અંતઃપુરમાં પણ કેટલી બધી સુંદર રમણીઓ છે, એની સાથે હું કેટલા બધા ભોગ ભોગવું છું, આટલી બધી સંપત્તિ વાળો હું, અને તમે મને છે ને અનાથ કહો છો. તો ત્યારે અનાથી કે છે કે રાજન, તમે અનાથ કોને કહેવાય અને સનાથ કોને કહેવાય એનો પરમાર્થ તમે સમજ્યા નથી, તમને એનું ભાન જ્ઞાન નથી. તમે મારું ચારિત્ર સાંભળો એટલે તમને ખ્યાલ આવશે કે અનાથ કોને કહેવાય અને સનાથ કોને કહેવાય. ખાલી હું મારું જ ચારિત્ર, મારું જ તમને પૂર્વજે મારું પૂર્વ જન્મ તો નહીં પણ પૂર્વાશ્રમનું જે મારું હતું એ હું તમને કહું છું, એટલે તમને ખ્યાલ આવશે. અને પછી આ મુનિ પોતાના પૂર્વાશ્રમનું જે જીવન હોય છે એ અહીં આપે છે કે હું પણ એક ધનાઢ્ય શેઠનો પુત્ર છું. એવું નથી કે સંપદા નથી, એકદમ કુબેર જેવા ધનાઢ્ય પુત્રનો હું શેઠનો હું પુત્ર છું. એક વખત યુવાવસ્થામાં મને આંખમાં વેદના થઈ આવી અને એવી પીડા કે સહન ન થાય એનાથી મને દાહ જ્વર થયો, અને જાણે કોઈ તીક્ષ્ણ હથિયાર દુશ્મન ભોગતો હોય ને તો એવું મને પીડા થાય. એવી પીડા થાય એના લીધે મારા કમરમાં, મારા મસ્તકમાં, હૃદયમાં, આખા શરીરમાં મને પીડાનો કોઈ પાર નહીં. અને આ મારી વેદના મટાડવા માટે મારા પિતાએ જે ઉત્તમમાં ઉત્તમ વૈદ્ય હોય, વૈદક શાસ્ત્રમાં જે નિપુણ હોય એમને બોલાવી. ત્યારે ડોક્ટરનો જમાનો નહોતો, આયુર્વેદ હતું, વૈદક શાસ્ત્ર હતું. એટલે કેટલા બધા વૈદાચાર્યો આવે છે, અતિ ઉત્તમ ઔષધ મને કરે છે, ઘણું કરે છે, પણ તો પણ મને મારું જે આ દુઃખ હોય છે એ ઘણા ઉપાયો કર્યા પણ એનાથી મારા મટ્યા નહીં. મારી વાત્સલ્ય ભરી મારી માતા હતી, મારી શાંતિ માટે આખી મારી સંપત્તિ પોતાને ખર્ચી નાખનાર એવા મારા પિતા હતા, મારા ભાઈઓ હતા, અને સૌથી મેન પતિવ્રતા એવી મારી સ્ત્રી હતી. બધા મારા પડખે, મારા આજુબાજુ ઊભા હતા, પણ કોઈ પણ મારી વેદના લેવા માટે સમર્થ ન હતા. અંશ માત્ર પણ મારી એ વેદના ઓછી ન કરી શક્યા. આખી રોજ હું તરફડું, આખી રાત મને ઊંઘ ના આવે. એક દિવસ મને ખ્યાલ આવ્યો કે હું કેવો અસહાય છું. આ કઈ ભાવના છે? મેં આ કયા ભાવનાનું હું એક્ઝામ્પલ આપી રહ્યો છું? અશરણ ભાવના. એટલે કે તમને શરણભૂત નથી તમારું, કે હું કેટલો અસહાય છું. આ અશરણ ભાવના સમજાવવા માટે શાસ્ત્રમાં આ અનાથી મુનિનું એક્ઝામ્પલ આપી રહ્યો છું કે હું કેવો અસહાય છું કે નથી પૈસો, નથી સ્વજન, નથી પત્ની, કોઈ મારું દુઃખ ઓછી કરી શકતા નથી. તો ત્યારે મેં વિચાર કર્યો કે જો મને શાંતિ મળે અને જો હું આ દુઃખથી જો હું મુક્ત પામું તો હું શુદ્ધ સંયમ માર્ગને આચરણ કરીશ, એને સ્વીકારીશ. અને આવો દ્રઢ નિર્ણય, એવો નહીં કે નિર્ણય કર્યો, સારું થયું અને પછી એ ભૂલી ગયા, નહીં, એવો નહીં. દ્રઢ સંકલ્પ કરી અને એ સૂતો, અને એ રાત્રે મને નિદ્રા આવી ગઈ આફ્ટર સો મેની ડેઝ. એટલે આવી ગઈ, અને જ્યારે સવારના હું ઉઠ્યો ત્યારે મારી બધી વેદના ચાલી ગઈ હતી. અને હવે તો મેં સંકલ્પ કર્યો હતો કે જો મારી વેદના ચાલી જશે તો હું શું કરીશ? શુદ્ધ સંયમ માર્ગ ગ્રહણ કરીશ. અને આ સંકલ્પ બીજા દિવસે સવારના તો પેલા વેદના ગઈ હતી, શાંતિથી સૂતા હતા, એટલે એ જોઈને બધા જે ફેમિલી મેમ્બર્સ હતા, સ્વજન હતા, બધા એ પણ બહુ જ આનંદ પામ્યા. બીજા દિવસે કે છે કે આ મેં સંકલ્પ કર્યો હતો અને એ પ્રમાણે મારી વેદના ઓછી થઈ ગઈ છે, નષ્ટ થઈ ગઈ છે, તો હવે મને સંયમ માર્ગે જવા દેજો, મને કોઈ અટકાવતા નહીં. અને પછી એમણે આ શું કર્યું? અનાથી મુનિએ દીક્ષા લીધી. એટલે અહીંયા અનાથી મુનિ, આ મુનિરાજ આ શ્રેણિક મહારાજાને સમજાવી રહ્યા છીએ કે જે હું અનાથ અને સનાથનો ભેદ કહું છું એ આવી રીતે
કે ત્યારે હું અનાથ હતો, બરાબર છે, કોઈ મને શરણભૂત હતો નહીં, પણ આ જિનેશ્વર ભગવાનના સત્ય માર્ગમાં કે હવે હું સંયમ ગ્રહણ કર્યો છે અને હું સર્વ પ્રાણીઓ માટે રક્ષક બન્યું, એમનો હું સનાથ બન્યું. કેમ? કારણ જ્યારે તમે દીક્ષા ગ્રહણ કરો ત્યારે 6 કાયના જીવના કોઈ પણ હિંસા ન કરવાની તમે પ્રતિજ્ઞા લો છો. 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, 5 ઇન્દ્રિય તો આપણે પણ હિંસા નથી કરતા, પણ એકેન્દ્રિય જીવની તો આપણાથી હિંસા થાય જ છે. આપ કાય એટલે પાણીના જીવો, દેવકાય એટલે અગ્નિના જીવો, વાયુના જીવો, વનસ્પતિના જીવો, બધા જીવોની આપણે ગૃહસ્થ ધર્મમાં રહ્યા છીએ એ આપણે હિંસા થાય છે. પણ જ્યારે કોઈ પંચ મહાવ્રત ધારણ કરે છે ત્યારે જીવન સુધી 6 કાયના જીવોનું હિંસા ન કરવાનું પ્રથમ અહિંસા મહાવ્રત એ ગ્રહણ કરે છે. એટલે એ બધા મારા તરફથી શું છે, બધા જીવો મારા તરફથી રક્ષાયેલા છે. પણ આપ કેવા છો? આપ તો કોઈના રક્ષણ કરી શકાવ એવો આપ નથી, એટલે આપ અનાથ છો. એટલે આવી રીતે એ અનાથપણાનું એમણે સત્ય સ્વરૂપ રાજાને સમજાવે છે કે શું અનાથપણાનું સ્વરૂપ છે અને શું સનાથપણાનું સ્વરૂપ છે. અને રાજા પણ ત્યારે એ જ્યારે સમજાવે છે ત્યારે એ પણ કે છે સાચી વાત, આ બરાબર છે, અને સ્વજનો સહિત એ જૈન ધર્મ સ્વીકારે છે, જૈન ધર્મના પરમ ભક્ત બને છે. અને અહીંયા અનાથી મુનિ પણ પોતાનું આત્મકલ્યાણ સાધ્યું, અને મેં કીધું એવી રીતે શ્રેણિક મહારાજાએ પણ ઘણું પોતાનું આત્મકલ્યાણ કર્યું, એટલે સુધી કે અહીંયા પ્રથમ તીર્થંકર આવતી જોઈશે, જેમાં તીર્થંકર નામકર્મ પણ એમણે બાંધ્યું. તો આ થઈ અશરણ ભાવના. પહેલી કઈ હતી? અનિત્ય ભાવના, કે આ જગતમાં દરેક ચીજ અનિત્ય છે, કોઈ શાશ્વત નથી, કે તમે એની શાશ્વતતા તમને લાગે છે કે જાણે શાશ્વત હોય એવી રીતે તમે મોહ કરો છો, એના પર રાગ કરો છો, તો એ રાગ કરવાનું છોડી દો. હવે બીજી છે, એના પછી આપણે જોયું અશરણ ભાવના, એના ઉપર આપણે અનાથી મુનિનું દૃષ્ટાંત જોયું. ત્રીજી છે સંસાર ભાવના. સંસાર ભાવનામાં કોઈ દ્રષ્ટાંત નથી, પણ આપણે ગયા વખતે જોયું હતું, પાછું 2 લાઈનમાં રિપીટ કરું છું કે આ સંસાર કેવો છે? આધિ, વ્યાધિ અને ઉપાધિથી ભરપૂર છે, બરાબર છે. એટલે એવા સંસારના સ્વરૂપનું અહીંયા ચિંતન કરું કે આ સંસારમાં 4 ગતિમાં, દેવ, નારકી, તિર્યંજન, મનુષ્યમાં હું કર્મબંધન કરીને એક ભાવમાંથી, એક ગતિમાંથી બીજા ગતિમાં કન્ટિન્યુઅસ ફરી રહ્યો છું, અનાદિકાળથી હું ફરી રહ્યો છું. સંસારના કોઈ પણ સંયોગોમાં, કોઈ પણ ખૂણામાં સુખ નથી. સુખ છે માત્ર આત્મામાં, ને વારંવાર અતરસ અને સ્થાવરમાં શું કરે છે? નિરંતર ઘોર દુઃખ ભોગવતો જીવ, જન્મ મરણ એનું ચાલુ જ છે. તો આ બધું શું છે? આ સંસાર ભાવના, એનું ચિંતન કરવું, અને એના ચિંતનથી આ સંસાર પ્રત્યે જે આપણે હમણાં એટ્રેક્શન છે એનાથી શું થાય? આપણે વૈરાગ્ય પ્રાપ્ત થાય, એના માટે આ સંસાર ભાવના. પછી છે એકત્વ ભાવના. હવે આ ઘણી મોટી સ્ટોરી છે, લઈ લઈએ. અન્યત્વ ભાવના છે અને અસુચિ ભાવના છે. અસુચિ ભાવના પણ છે. આપણે આજે એકત્વ ભાવનાની એક આ કથા લઈએ. હવે આ એકત્વ ભાવના એટલે શું? કે આ ભવમાં જીવ એકલો જ આવ્યો છે અને એકલો જ જવાનો છે. ગમે એટલો અંબાની ગમે એટલું પૈસો ભેગો કરે, પણ ફાઇનલી એ બધો પૈસો એ અહીંયા જ મૂકીને જવાના છે. કોઈ ધન, કોઈ સ્વજન, કોઈ પણ તમારી સાથે આવવાનું નથી. તો આ એકત્વ ભાવનાનું ચિંતન છે કે આ જીવ દેહમાં આવે છે ત્યારે એકલો આવે છે. પોતાના જે કર્મ છે, શુભ કે અશુભ, એના કર્મનું ફળ પણ પોતે એકલાને જ ભોગવવું પડે છે.
પછી તમે ઓલા વાલિયા, આનાની જેમ અહીંયા વાલિયાનું પણ સ્ટોરી આવે. વાલ્મીકી ઋષિ જે થાય છે કે છે હું આટલું બધું ચોર ડકેતી બધું કરું છું, કોના માટે? મારા ફેમિલીનું પેટ ભરણ કરવા માટે. પણ જયારે નારદ ઋષિ કહે છે જઈને તું પૂછી આવ, એ લોકો તારા આમાં ભાગ પડાવવાના છે, તારા પાપમાં બધા ના પાડી દે છે. તો જે કર્મ તું બાંધે છે, ભલે એમના માટે બાંધે છે, જે ચોરી કરે છે, જે માણસોને મારે હત્યા કરે છે, એ બધા કર્મનું ફળ તને એકલાને જ ભોગવવાનું છે. એટલે આ શું છે? એકત્વ ભાવના, કે જે પણ શરીરમાં કે તને કઈ વેદના કે પણ થાય, કોઈ રોગ પણ આવે, તો એ રોગની પીડા તને એકલાને જ સહન કરવાની છે, જે આપણે હમણાં આનાથી મુનિના સ્ટોરીમાં જોયું. તો આ શું છે? એના ઉપર કોઈ એનો ભાગ લઈ નથી શકવાના. એટલે આ એકત્વ ભાવનાનું જે ચિંતન છે એ આ એકત્વ ભાવના છે. અને આના ઉપર નમી રાજશ્રીની સ્ટોરી છે. હવે આ નમી રાજશ્રી સાથે મયણ રેહા સતીની પણ સ્ટોરી સાથે આવશે. એ કથાઓમાં કથાઓ, એટલી બધી કથાઓ છે, મેં કીધું એકમાં બીજી, બીજામાં ત્રીજી આવતી જ જશે. જેમ કે આ કેતા કેતા હું આનાથી મુનિ કેતા કેતા મેં સાથે શ્રેણિક મેં તમને કીધું કે કેવી રીતે શ્રેણિકે આયુષ્ય બંધ પહેલા કર્યું, પછી એમનું તીર્થંકર નામ વગેરે વગેરે આપણે પેલા આ લઈએ બાબતસિંહ. તો હવે આ નમી રાજશ્રી સાથે આપણે એમના માતા સતી મયણ રેહા આપણે જોઈએ તો 16 સતીઓના નામ આવે છે. એમાં એક છે મયણ રેહા સતી. એનું પણ આમાં આવી જશે એમની સ્ટોરી. કારણ નમી રાજશ્રી અને બેવ આ બે કથા એકબીજા સાથે જોડાયેલી છે. બહુ સુંદર છે આ મયણ રેહાની સ્ટોરી. એક એ માલવ દેશમાં એક મણિરથ નામે રાજા હોય છે. રાજાનો ભાઈ હોય છે, જે યુવરાજ હોય છે, નાનો ભાઈ, એનું નામ હોય છે યુગબાહુ, અને એની પત્ની આ મયણ રેહા. એમને એક પુત્ર હોય છે જેનું નામ હોય છે ચંદ્રયશ. હવે જે આજે યુવરાજ મયણ રેહાના પતિ જે યુવરાજ હોય છે, એના મોટા ભાઈ જે એકચ્યુઅલી રાજા છે રાજ્યના, મણિરથ, એની નજર આ પોતાના નાના ભાઈના વાઈફ ઉપર બગડે છે. ત્યારે તો બધું આવું બહુ ચાલતું હતું. એને વિકાર જાગે છે અને એકાંત મળતા એ કામ વાસનાની માગણી આ મયણ રેહા પાસે કરે છે. મયણ રેહા તો સતી છે, દ્રઢ રહે છે, ભલે રાજા છે તો શું થયું. અને એ મણિરથને જે કામ વાસના જાગી, જે વિકાર જાગ્યો છે, એને શાંત કરવાનો પ્રયત્ન કરે છે. પણ મણિરથ તો થતો નથી શાંત થવાના બદલે, ઉલટાનો એને ક્રોધ જાગે છે કે હું રાજા છું અને તોય મારા વશમાં કેમ નથી થતી. એટલે શું કરે છે? એને ગમે એમ કરીને આ મયણ રેહાને મેળવવી તો છે, પણ પોતાનો ભાઈ આ મયણ રેહા હા પાડતી નથી, અને પોતાનો ભાઈ જીવતો છે ત્યાં સુધી તો એ કેવી રીતે કંઈ કરી ન શકે. એટલે ક્યાં સુધી માણસ જઈ શકે કે એ યુગબાહુને મારે છે, એને મારવાનો પ્રયત્ન કરે છે, અને એ એકચ્યુઅલી એના ઉપર હલ્લો એટલે પ્રાણઘાતક હુમલો કરાવે છે. અને બસ હવે એનો અંત સમય છે યુવરાજનો. થોડાક જ એની પાસે થોડોક જ સમય બચ્યો છે. મયણ રેહાને ખબર છે કે આ મણિરથ રાજાએ જ આ બધું કર્યું છે, પણ ત્યારે એ કોઈ ચીજ એ એને ભાઈને આને ખબર નથી હોતી કે આણે જ મને કર્યું છે મારા ભાઈએ. એટલે કહેતી પણ નથી, પણ એ એટલું જુએ છે કે હમણાં મારા પતિનો આ અંત સમય છે. એટલે બીજું બધી પોતાની કેટલું એને પોતાને પણ કેટલું શું કહેવાય પીડાને પણ કેટલું દુઃખ થાય કે પોતાના નજર સામે પોતાનો પતિ જઈ રહ્યો છે. બધાને સાઈડમાં રાખી અને ત્યારે એ અંતિમ સમયની એને આરાધના કરાવે છે. સર્વ 18 પાપસ્થાનકનો સર્વ સાવધ્ય યોગનો ત્યાગ કરાવે છે. અંત સમયમાં 4 શરણા અરિયન શેઠ સાધુ અને ધર્મના એ 4 શરણા આપે છે, અને એને આર્ત્ર ધ્યાનમાં નહીં પણ શાંત ભાવમાં ધર્મ ભાવનામાં એ જે એનો પતિ હોય છે યુવરાજ યુગબાહુ, એ ધર્મ ભાવનામાં એનો દેહ છોડે છે.
હવે આ સમયે મયનરેહા પોતે ગર્ભવતી છે, એનો એક પુત્ર છે ચંદ્રયશ, અને પતિની હત્યા પણ થઈ છે, જુએ છે, સેના માટે હત્યા થઈ છે એ પણ જાણે છે. એટલે પોતાનું શિયળ વ્રત સાચવવા માટે જેવો અહીંયા મૃત્યુ પામે છે એનો પતિ, તો એ રાજ્યનો ત્યાગ કરી અને પોતાના કુમાર ચંદ્રયશને પણ ત્યાં જ મૂકી દે છે, સાથે લઈ નથી જતી, કારણ હમણાં એને એનો શિયળ એનું રક્ષણ કરવાનો વધારે ઇમ્પોર્ટન્ટ લાગે છે. એને ત્યાંથી જંગલમાં નાસી જાય છે. હવે જંગલમાં જાય છે અને આટલી મોટી એ આપણે શું કહીએ, રાણી જ કહેવાય ને, આ ભલે એનો જે હસબન્ડ એ પતિ હોય છે એ પણ યુવરાજ હોય છે, યુવરાજ્ઞી કહેવાય. તો એનો કેવો એવા એના કર્મના ઉદય હશે કે ત્યાં એ જંગલમાં કોઈ સાથ પાસે નહીં, અને એકલી એ બાળકને જન્મ આપે છે, કારણ ગર્ભવતી હોય છે. બાળકને જન્મ આપે છે અને પછી એ બાળકને પછી જે પણ એને આપણે શું કહીએ સફાઈ વગેરે તો કરવું પડે, એટલે પોતાના સાડીનો છેડો ફાડે છે અને ત્યાં જંગલમાં એક ડાળખીમાં એ નવા જન્મેલા બાળકને એમાં અંદર રાખે છે, અને પોતે પોતાનું શુચિકર્મ કરવા માટે બાજુમાં નદી હોય છે તો ત્યાં નદીમાં જાય છે. હવે અહીંયા શું થાય છે, ત્યાં આ બાળકનો જન્મ થાય છે, આઈ મીન બાળકનું ત્યાં મૂકે છે, ત્યાં એ બાળક જન્મેલો હોય એટલે રડે તો ખરું, એટલે એનો રુદન કરે છે, અને એ બાળક રુદન કરતો હોય તો એનો અવાજ ત્યાં સાંભળે છે એક વિદ્યાધર રાજા ત્યાંથી પસાર થતો હોય છે, એ સાંભળે છે, અને એ વિદ્યાધર રાજા જુએ છે કે અહીંયા આજુબાજુ કોઈ નથી, આ બાળક એકલું છે, અને એ વિદ્યાધર રાજાને બાળક હોતું નથી, એટલે એને ઉપાડે છે, ત્યાંથી લઈ જાય છે. પદ્મરથ રાજા, વિદ્યાધર રાજાનું નામ હોય છે, એને પુત્ર હોતો નથી, એટલે બાળકને લઈ અને પોતાના રાણીને સોંપે છે, અને રાજ્યમાં પુત્ર મહોત્સવ કરાવે છે. તાજું જન્મેલું બાળક છે, અને પુત્રનું નામ રાખે છે નમી કુમાર, જે આપણી આજની સ્ટોરી છે. શું છે, આપણે સેના ઉપરથી આપણે સ્ટાર્ટ કર્યું, એકત્વ ભાવના, એના ઉપરથી. હા, એ યાદ રાખજો કે આ સેના માટે આ દ્રષ્ટાંત તમે આપેલું છે. તો હવે અહીંયા આ બાજુમાં તળાવ કે નદી જે પણ હોય છે, ત્યાં મયનરેહા અહીંયા નાહવા માટે ગઈ છે, તો ત્યાં એક હાથી હોય છે, એ હાથી જળ ક્રીડા કરતો હોય છે. હાથી આપણે ખબર છે, એને તો બહુ પાણીમાં સૂંઢમાં પાણી ઉડાડે, તમે ત્યાં ગયા હશો, કોઈ સફારીમાં જોયા પણ હશે તમે. તો ત્યાં આને ઉપાડે છે અને આખી સૂંઢથી ઉપર ફેંકે છે. ઉપર ફેંકે છે તો ત્યાં વિદ્યાધર રાજા નથી હોતો, મિચ્છામી દુક્કડમ, ત્યાં પદ્મરથ રાજા હોય છે. હી ઇઝ નોટ અ વિદ્યાધર, એ પદ્મરથ રાજા હોય છે. અને અહીંયા એક વિદ્યાધર એટલે એટલો ફરક હોય, વિદ્યાધર એટલે એ આકાશ ગામીની એમની પાસે વિદ્યા હોય, એ આકાશમાં ગમન કરી શકે, બરાબર, એમને વિદ્યાધર કહેવાય. રાજાઓ જ હોય, મનુષ્ય જ હોય, પણ એ આકાશમાં ગમન કરી શકે, એમને વિદ્યાધર કહેવાય. તો એને આમ આકાશમાંથી જતો હોય છે, અને આ જયારે આમ એને શું કહેવાય અદ્ધર ઉછાળે છે, તો એને ઝીલી લે છે, અને એ વિદ્યાધર ક્યાં જતો હોય છે, તો એના પિતા હોય છે એ મુનિ થયા હોય છે, સંયમ ગ્રહણ કર્યું હોય છે, તો એમના દર્શનાર્થે એ જતો હોય છે. તો હવે આને પણ એ સાથે લઈ જાય છે. હવે એ જાય છે મયનરેહાને સાથે, અને ત્યાં જે મુનિ હોય છે, એમના પિતા મુનિ, એ તો વૈરાગ્યનો જ બોધ આપે, એ બોધ આપે છે, અને એ સાંભળી અને મયનરેહાને વૈરાગ્ય જાગે છે. એમ પણ આપણે જોવા જઈએ તો એના પર કેટલું બધું વીત્યું હોય છે. એને પોતાનો જેઠ હોય છે, એના ઉપર ખરાબ નજર કરે છે, એના માટે ના પાડે છે, એના પતિને મારે છે, ત્યાંથી એને ભાગી જવું પડ્યું હોય છે. મોટા પુત્રને ત્યાં જ મૂકી આવે છે, નાના પુત્રને અહીંયા એ પાછી આવે, જુએ પુત્ર તો હોતો નથી. એટલે ઓલરેડી આટલું બધું વીતી ગયું હોય છે, અને એના ઉપર એ મુનિનો જ્યારે ઉપદેશ સાંભળે છે, ત્યારે એને થાય છે કે મને હવે આ સંસારમાં રહેવું નથી, મને શું કરે છે, મને દીક્ષા લેવી છે. અને વિદ્યાધર પણ એને હા પાડે છે. એટલે મિથિલા નગરીમાં એક સુવ્રતા કરીને આર્યાજી હોય છે, એમની પાસે એ મૂકી આવે છે, દીક્ષા લે છે, અને સરસ રીતે ચારિત્ર ધર્મનું પાલન કરે છે. હવે અહીંયા પદ્મરથ રાજા, જ્યાં આ એમનો પુત્ર મયનરેહાનો,
હોય છે અને એને નમી કુમાર નામ પાડ્યું હોય છે. એ યુવાન અવસ્થામાં આવે છે અને પદ્મવ્રત રાજા પણ એને રાજ્ય સોંપી અને પોતાનું આત્મકલ્યાણ કરે છે. ત્યારના જમાનામાં રાજાઓ પણ તમને ખ્યાલ હોય તો 4 અવસ્થા કહેવાય ને, એ વાનપ્રસ્થ અવસ્થામાં જઈ અને પછી જ્યારે એ શું કરે, પોતાના પુત્રને રાજગાદી આપી અને પોતાનું આત્મકલ્યાણ કરે. ઘણા જૈન ધર્મ હોય તો દીક્ષા લે. હવે અહીંયા શું થાય છે, એ પેલું સુદર્શનપુર નગર એટલે આ મયણ રેહાનું ઓરિજિનલ નગર, એનું નામ હોય છે સુદર્શનપુર, જે હું તમને નામ કહેતા ભૂલી ગઈ. ત્યાં ઓલો રાજા, એના જે જેઠ એક શું હોય છે, મણિરથ રાજા એનું નામ, એને સર્પદંશ થાય છે અને એ મરી જાય છે. એના કર્મ કર્યા છે, પોતાના ભાઈને માર્યો છે. હવે એના પછી એ મણિરથ રાજાને તો કોઈ પુત્ર હોતો નથી, એટલે આ જે યુવરાજનો પુત્ર ચંદ્રયશ, જેને મયણ રેહાનો પુત્ર ચંદ્રયશ, જેને એ ત્યાં જ મૂકીને આવી હોય છે, એને રાજગાદી પર બેસાડે છે અને એને રાજા બનાવે છે. હવે એટલે આ માલવ દેશનો રાજા બને છે. હવે આ પણ ચંદ્રયશ પણ અહીંયા મોટો થાય છે, આ નમી રાજશ્રી પણ મોટો થાય છે, બેવ રાજા છે. એક વખત આ નમી રાજાનો હસ્તી, શ્વેત હસ્તી, સાદો નહીં, શ્વેત હસ્તી, એના હસ્તી શાળામાંથી નાસી જાય છે અને આ ચંદ્રયશના જે એની બાઉન્ડ્રી હોય છે એના રાજ્યમાં પ્રવેશ કરે છે. આટલો સરસ સફેદ હાથી એના બાઉન્ડ્રીમાં આવે છે એટલે પકડી અને પોતાના હસ્તી શાળામાં એ નાખે છે. હવે આટલું સરસ હાથી ક્યાં ગયો એટલે ગોતતા ગોતતા એના આવે છે સેવક, એમને ખબર પડે છે કે આ ચંદ્રયશ એના હાથીને બાંધીને રાખ્યો છે, એટલે એ માગણી કરે છે, ના પાડી દે છે. કોણ? ચંદ્રયશ રાજા. એટલે આ હાથી માટે આ બેવ જણા યુદ્ધ કરવા તૈયાર થાય છે. બેવને ખબર નથી, પોતે સગા ભાઈઓ છે. બરાબર? બધાને સ્ટોરી બરાબર આવે છે ને? લિંકમાં બોલું છું, બધાને ખ્યાલ આવે છે ને સ્ટોરીની લિંક? લાગે છે ખ્યાલ આવે છે ને? બરાબર. તો આ ચંદ્રયશ જે આ એનો મોટો ભાઈ જે રાજા થયો હોય છે, ને આ નમી કુમાર એ ઓલા પદ્મરથ રાજા જે એને લઈ ગયો હોય છે, એને પણ રાજા બનાવ્યો છે. હવે આ બેવ ભાઈઓ આ હાથી માટે લડવા તૈયાર થાય છે. આ વાતની ખબર પડે છે મયણ રેહા સાધ્વીને. એને તો ખબર છે આ ચંદ્રયશ મારો પુત્ર છે, અને પછી કેવી પણ રીતે એને ખબર પડે છે કે આ પણ મારો જે પુત્ર હતો એ અહીંયા રાજા છે. અને આ બેવ જણા આ સગા ભાઈઓ લડવા માટે તૈયાર થયા છે, અને જો લડશે તો હજારો લોકોનો સંહાર થશે. એટલે પોતાના ગુરુની આજ્ઞા લઈ અને એ યુદ્ધ રોકવા માટે એ જાય છે અને બંને ભાઈઓને એમની ઓળખાણ આપે છે કે તમે સગા ભાઈઓ છો, અને આખું સંસારનું સ્વરૂપ સમજાવે છે કે કેવું સંસારનું સ્વરૂપ છે. જુઓ, હું ક્યાંથી ક્યાં થઈ ગયું, અને જો તમે એક આ હાથી માટે યુદ્ધ કરશો, શું યુદ્ધનું પરિણામ આવશે, કેટલા લોકોનું સંહાર થશે, અને એનાથી તમે શું થશે, તમે દુર્ગતિમાં જશો. આવી રીતે એ આખું સ્વરૂપ સમજાવે છે અને એ ત્યાં અટકાવે છે. ઓફકોર્સ એ લોકો સમજી જાય છે અને એ અટકે છે, કરે છે. બેવ એકબીજાની માફી માંગે છે અને પછી તો એકબીજાને બેવ ભેટે છે અને પોતપોતાના રાજ્યમાં જાય છે. હવે આપણે આવે છે નમી રાજશ્રીની સ્ટોરી, જે આપણે આ એકત્વ ભાવના સાથે આપણે સંકળાયેલી છે. તો એ હવે આવે છે. હવે આ શું થાય છે, એક વખત સેમ થોડુંક સમથિંગ સિમિલર ટુ અનાથી મુનિની સ્ટોરી છે, એવી રીતે છે આ. તો એના શરીરમાં ક્યારેક દાહ જ્વરની દારૂણ વેદના ઉત્પન્ન થાય છે. કોના? નમી રાજશ્રીના. આમાં એવી વ્યાધિ, એવો રોગ ઉત્પન્ન થાય છે, અને એટલું બધું આમ આગ કહીએ ને આપણે શરીરમાં થાય, દાહ જ્વર એટલે આખું શરીર બળવા લાગે, આગ આપણે કહીએ ને થાય એવું થાય લાગે છે. તો ઓબ્વિયસલી બધા જે વૈદો ઘણું બધું ઉપચાર કરે છે, અને છેલ્લે કહે છે કે કશાથી નથી મળતું તો તમે એને ચંદન ઘસો. ચંદન આપણે ખબર છે કે શીતળ હોય, તો એનાથી એનો દાહ થોડો શાંત થઈ શકે. એટલે એની 1000 રાણીઓ હોય છે. એ બધી રાણીઓ પણ એના પતિને આટલો દુઃખમાં જોઈને તો એમને પણ દુઃખ થાય, એટલે એને આખા શરીરમાં ચંદન ઘસવું છે. સેવકો તો હોય જ,
પણ સાથે એ કે અમારા પતિને અમે શાતા પહોંચવા માટે અમે જાતે ચંદન ઘસશું. એમ કરી અને બધી ચંદન ઘસવા બેસે છે. આટલી બધી રાણીઓ ચંદન ઘસવા બેસે અને રાણીઓના હાથમાં તો કંકણ હોય. તો તમે ઓલા સેવક ઘસે તો કઈ અવાજ ન થાય, પણ તમે આમ 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 ઘસો તો શું થાય? એ કંકણ એકબીજા સાથે અથડાય અને અવાજ આવે. તો આટલી 1000 રાણીઓના કંકણ અથડાતો એટલો બધો ઘોંઘાટ ઉત્પન્ન થાય છે. અને આ ઘોંઘાટ પડે છે કાને કોના? નમી રાજશ્રી. અંતપુરથી તો બાજુમાં જ હોય એનું શયનખંડ. એટલે એક તો આટલી પીડા અને એમાં એનો ઘોંઘાટ. એટલે એને તમે જ્યારે આપણને સારું ન હોય ત્યારે વધારે ઘોંઘાટ લાગે. એકચ્યુઅલી ઘોંઘાટ ન હોય, એટલો બધો અવાજ પણ નહીં હોય, પણ જ્યારે આપણે સારું ન હોય ને ત્યારે એ આપણને ઘોંઘાટ લાગે. તો એ કહે છે કે શેના માટે આટલો અવાજ કરી રહ્યા છો તમે? આ બધું તો કે છે સેવકે, તમને વૈદરાજાએ કીધું છે કે ચંદન લગાડો, એટલે માટે તમારી રાણીઓ બધી તમારા માટે ચંદન ઘસી રહી છે. તો કે ના, બધું બંધ કરો, પહેલા બધું બંધ કરાવો. તો હવે ચંદન તો ઘસવાનું છે. એટલે શું કરે છે? બધા રાણીઓને કે છે, જ્યાં મંત્રી આવીને કે છે, તો મંત્રી કે છે, ઓલે રાણીઓ કે છે કાંઈ વાંધો નહીં. તો એ બધી ચૂડીઓ ઉતારી નાખે છે અને કેવળ સૌભાગ્યની નિશાની તરીકે એક એક કંકણ રાખે છે. આજકાલ તો આપણે બધું એ પણ સૌભાગ્યની નિશાની તરીકે નથી રહી ગઈ, પણ ત્યારના જમાનામાં હતું, એટલે સૌભાગ્ય કંકણ કહેવાય. તો એ એક એક કંકણ રાખે અને પાછું એ ઘસવાનું કામ તો ચાલુ રાખે છે. એટલે શું થાય છે? એ જે કંકણનો અવાજ બંધ થઈ ગયો હોય તો પછી શું થાય છે? એ ઘોંઘાટ અવાજ પણ અને લાગતો તો એ પણ બંધ થાય છે. એટલે પૂછે છે કે કેમ ભાઈ, ઘસવાનું બંધ કરી નાખ્યું રાણીઓએ? તો કે ના ના ના, બંધ તો નથી કર્યું, પણ હવે એક જ એક કંકણ પહેરી અને એ ઘસે છે. આ સાંભળી અને રાજા ચિંતવનમાં ચડે છે. એના માટે પૂર્વનો એવો કોઈ પુણ્યયોગ જોઈએ. એ એકત્વ ભાવનાના ચિંતનમાં ચડે છે કે જ્યાં બે છે ત્યાં જ બંધન છે, ત્યાં જ ઘોંઘાટ છે, ત્યાં જ અશાંતિ છે. એટલે આ જે એક હોય ત્યાં કાંઈ અશાંતિ નથી. એટલે આ એકત્વ ભાવનામાં એ ચિંતવનમાં ચડે છે. એકત્વ ભાવના આપણી કે આપણે આ તો પહેલા આપણે લઈ લીધું આપણે કે પરલોકમાંથી જીવ જ્યારે આવે છે ત્યારે પણ એકલો જ આવે છે અને જાય છે ત્યારે પણ પોતાના કર્મ સાથે લઈને જાય છે. બીજું કોઈ એની સાથે આવતું નથી. પાપ કે પુણ્યનું ફળ એને એકલાને જ ભોગવવું પડે છે. તો આ એકત્વ ભાવનામાં એ ચડે છે અને એ ત્યારે જ આ નમી રાજશ્રી નક્કી કરે છે કે જો હું વ્યાધિથી આ મારું મટી જશે તો શું કરીશ? આ સંસારના સર્વ ભોગોને ત્યાગી અને હું સર્વસંગ પરિત્યાગ કરીશ, અર્થાત કે દીક્ષા ગ્રહણ કરીશ. થોડા દિવસમાં એમનો વ્યાધિ મટી જાય છે અને પોતાના પુત્રોને રાજ્યકારભાર સોંપી અને દીક્ષા લઈને ચાલી નીકળે છે. આ નમી રાજશ્રીની સ્ટોરી તમને ખ્યાલ કોઈ મારું ઉત્તરાધ્યાન સૂત્ર સાંભળ્યું હોય તો ઉત્તરાધ્યાન સૂત્રમાં પણ આ નમી રાજશ્રીની આખી સ્ટોરી આવેલી છે. ત્યાં એવી સ્ટોરી છે કે એ જ્યારે દીક્ષા લેવાનો સંકલ્પ જાહેર કરે છે ત્યાં ઇન્દ્ર આવી અને એમની બ્રાહ્મણનું રૂપ લઈને ઇન્દ્ર આવે છે અને એની પરીક્ષા કરે છે. ઘણા અલગ અલગ રૂપો બધા બતાવે છે કે હે તું નમી રાજશ્રી, તું દીક્ષા લેવા તૈયાર થઈ ગયો છે, પણ જો તો ખરો તારી મિથિલા નગરી બળી રહી છે. એટલે આવી રીતે દેવ હોય ને એટલે બધું વૈક્રિયથી કરી શકે. તારા સ્વજનને આમ થયું છે, કેટલી બધી અલગ અલગ જાતના કરે છે. પણ આ નમી રાજશ્રી પોતાના સર્વસંગ પરિત્યાગના નિર્ણયથી ટસ કે મસી નથી થતા કે હું એકલો જ આવ્યો છું અને મેં એકલો જ જવાનું છે, તો હવે મને મારા આત્મકલ્યાણ કરવું છે. અને છેલ્લે ઇન્દ્ર પણ સમજે છે કે હા, એમનો વૈરાગ્ય દ્રઢ છે. એ બ્રાહ્મણનું રૂપ છોડી અસલ રૂપમાં આવે છે. તો એ પણ અહીંયા નમિરાજ્ય કેવા વૈરાગ્યથી સ્થિર હતા, તો એ આખી જે એના ક્વેશ્ચન આન્સર છે, મને લાગે છે 10 ક્વેશ્ચન આન્સર્સ છે, એ બધા ઉત્તરાધ્યાન સૂત્રમાં આપણે જોયા હતા. તો અહીંયા નમી રાજશ્રી દીક્ષા લે છે અને શું કરે છે? પોતાનું સાધના કરી અને આત્મકલ્યાણ કરે છે. હજી એક અહીંયા વાત તમને કહીશ. આમ નમી રાજશ્રી છે ને પ્રત્યેક બુદ્ધ હતા. પ્રત્યેક બુદ્ધ એટલે આપણા આમાં 4 પ્રકારના પ્રત્યેક બુદ્ધ એટલે શું કે કોઈ ગુરુથી કે કોઈ
કોઈની દેશના સાંભળીને કે કોઈની વાચના સાંભળીને પ્રતિબોધ નહીં, માત્ર કોઈ એવો પ્રસંગ આવ્યો અને એ વૈરાગ્ય પામ્યા અને એમને આત્મભાન થયું, એમને કહેવાય પ્રત્યેક બુદ્ધ. એ કોઈની એમને કોઈ ગુરુ નહોતા, કોઈની દેશના સાંભળીને નહોતા, બસ પોતે જ એકત્વ ભાવનાના ચિંતવનમાં ચડી અને એમણે સર્વસાંગ પરિત્યાગ કર્યો. તો આવા 4 પ્રત્યેક બુદ્ધની સ્ટોરીઝ આવે છે. તેમાં સૌથી પ્રથમ છે નમી રાજશ્રી, પછી કરકંડુ, પછી દુમુખ રાજા અને પછી નિગઈ રાજા. તો આ અહીંયા નમી રાજશ્રી આ પ્રત્યેક બુદ્ધમાં આવે છે. તો એ પણ આપણે વાત જોઈ લીધી. તો આવી રીતે આપણે સ્ટોરીઝ કહેતું તો એકમાં આ પણ બધું આપણે જોઈએ. આવતા વખતે આ પ્રત્યેક બુદ્ધની જે બાકીના 3 છે એની કથાઓ આપણે લીધું. એટલે મેં નક્કી કર્યું જ નથી કે કેમ જશું, જેમ જેમ આપણો ફ્લો થતો જશે તેમ બહુ બધી કથાઓ છે. મેં કીધું એવી રીતે એકમાંથી બીજી ને બીજામાંથી ત્રીજી નીકળતી જશે અને વિલ ગો અકોર્ડિંગ ટુ ફ્લો. તો આજે આપણે અહીંયા કમ્પ્લીટ કરશું. 4:15 વાગ્યા છે અને નેક્સ્ટ ટાઈમ પ્રત્યેક બુદ્ધની નહીં, પહેલા આપણે આજે 12 ભાવનાનો ટોપિક લીધો છે. એમાં ભરત ચક્રવર્તી, સનત ચક્રવર્તી વગેરે જે સ્ટોરી છે તો એ નાની નાની છે, એ કમ્પ્લીટ કરી અને બીજી 6 ભાવના જે કોઈએ મને કીધેલું કે તમે 12 ભાવના સમજાવો, બહુ શોર્ટમાં કરીએ છીએ આપણે, એમ પણ બહુ ડિટેલમાં નથી કરતા. તો એ કરી અને પછી વિલ ગો ટુ ધીસ પ્રત્યેક બુદ્ધ સ્ટોરી. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ, અને કોઈને કંઈ ન સમજ પડી હોય તો પૂછી શકો છો. એમાં કંઈ ચોક્કસ સમજવાનું તો કંઈ બહુ છે નહીં, પણ કોઈને કંઈ એમાં કંઈ શંકા કે કંઈ આવી હોય તો યુ કેન આસ્ક. શું છે? બહુ જ સરસ સમજાવ્યું, એકદમ જ. ઓકે ફાઇન. હા. ઓકે ચલો. હા, બસ આ ભાવનાઓ યાદ રહે તોય ઘણું. ચિંતન કરવાનું છે. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ ટ્યુઝડે આ જ ટાઈમે મળશું 2:30 વાગે. અને મેં ગ્રુપમાં લખ્યું છે એ પ્રમાણે તમારા જો પણ કોઈને જોઈન કરવું હોય તો જે લિંક આપી છે, હમણાંની લિંક નહીં, એના પહેલા જે લિંક મેં મોકલાવી છે એ લિંકથી એ જોઈન થઈ શકશે. એટલે પછી મને બધાના નંબર સેવ કરીને એ લોકોને એડ ના કરવો. થેન્ક યુ. Thank you very much, Jinendra. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. Jai Hind.